ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગ્યા છે અત્યારે તો જો આ ઘડિયાળ તમને ઘડિયાળ બતાડતી હતી પણ અત્યારે 9:15 વાગે છે. ગુડ મોર્નિંગ. મારી ઓલા ઘરની દર્શન તો નહીં થાય પણ મમ્મીના ઘરની પૂજા હું મમ્મીના ઘરે છું આજે. કાલે રાતના અમે લોકો આવી ગયા હતા તો મંદિરના દર્શન અહીંયા કરાવાશે. દિનિશાને સવારે વહેલી સ્કૂલ હતી, યુનિફોર્મ અહીંયા હતો એનો, એટલે અમે લોકો આવી ગયા હતા રાતના જ અહીંયા. પછી સવારે દિનિશા 7:30 ગઈ, પછી મમ્મીને ત્યાં તો રસોઈ, કચરા પોતા, વાસણ બધું કરવા આવે છે એટલે કામ એટલું હતું નહીં. એટલે હું બસ જો તૈયાર એટલે થઈ છું. યુટ્યુબના વિડીયો મેં કીધું બનાવી લઉં એટલે આખા દિવસમાં પછી ત્યાં મારે વચ્ચે બીજું બધું મેનેજ થઈ શકે. એટલે અત્યારે આવી છું રસોડામાં. મમ્મીએ જો કારેલા, મારી સાસુ તો તુરની દાળને કહેવાય અને સસરાને કારેલા કહેવાય, એટલે એ બે મને નથી ભાવતા એમ. બરાબર. મમ્મીએ એ છીન્યા છે, મારી ભાવતી કાંઈ કેરી ચડાવી છો ભાવે. મારે ને જીનિસાને તો અહીંયા જઈને હું રાંધીશ. આ તો મેં વાત કરી, જસ્ટ વાત કરી, પણ કેવું તો અહીંથી જાય ઓફિસે અત્યારે બસ નીકળશે એટલે એનું ટિફિન ભરવા આવી છું હું. શાક ભાત છે, દાળ ભાત છે, એવું લઈ જાય. અને આજે તો એને બાવાની જેમ કીધું દાળ ભાત લઈ જઈશ ને ભેગું થોડુંક શાક નાખજે કે. અને જો આપણી બોટલમાં છાશ, એમ મને તો અમે નાસ્તોય ન થાય. હમણાં એક મેં વિડીયો બનાવ્યો ને એમાં ખોટે ખોટે દાજી ચાવાની એક્ટિંગ કરવાની હતી તો આ ખરેખર દાજી ગઈ. ગરમ ગરમ ભાત અડાઈ ગયા. એ દાળ ભાત ભેગું થોડુંક શાક નાખી દઉં માથે એમ કહો ને, બાવા જેવું થાય. કેવું રી બાવાની જેમ ખાવાનું. મમ્મી કે છે વાત સાચી છે, રોટલી ચોળીને નાખી દઉં, પી જાજો. બાવા પીતા હોય ને એવી રીતે. ઓય માં, ગરમ પકડાઈ જાય. બાપ રે, ભૂલાઈ જાય ગરમ છે. જો બાટલો વયો ગયો છે ને તો જો ઉપાધિ બાટલા વાળા હારે વાત કરે છે. તો દુકાન ક્યારે ખુલે છે? 10 વાગે. બાટલો નથી મળતો, જો બુક જ નથી કરતા. જો તો પછી કોલ કરું હોય તો ભાઈ રાખી લે. 6 મહિનાથી નથી કરાવ્યો એને. પણ તમે એમ શું કેમ બોલ્યા કે કોમર્શિયલ હવે આવવા માંડ્યા? એ ન હોય તો એમ કે તમારો કોમર્શિયલ છે, કોમર્શિયલ નથી આવતું. એમ આપણું કોમર્શિયલ નથી. જો મારા મધર એમ કે છે ભાઈને કે કોમર્શિયલ આવવા માંડ્યા છે, તો હવે આપણો ક્યાં કોમર્શિયલ છે? તો કે આવતા જ નથી. રિલાયન્સનો અમારે છે, અમારે 6 મહિના ઉપર બાટલો હાલે. એટલે 6 મહિના પહેલાં લીધો તો દિવાળીની એ પહેલાં, તો એ બાટલો વયો જાય એમ છે. હવે બુક જ નથી કરતા એવું છે. ઉપાધિ છે બાટલાની. જોઈએ હવે ગેસ જાય તો શું થાય. એટલે અહીંયા મમ્મીના ઘરે નહીં, આપણે મારા ઘરની વાત છે. અમારે ત્યાં રિલાયન્સનું કનેક્શન છે બાટલાનું. 9:30 વાગ્યા. હું ઉપર આવી જાઉં. રૂમની દશા જો યુટ્યુબને લીધે. કેવું ગયા ઓફિસે, હું બધું ચેન્જ મેં કીધું યુટ્યુબનું કરી લઉં, કપડાં નહીં. અને આ જો સર આ એક વિડીયો બનાવ્યો ને એની માટે ગ્લાસ લઈ આવી હતી. જો હાલ હવાલ જુઓ તમે યુટ્યુબને કારણે ઘરના. 11 વાગે જીનિશાનું પેપર પૂરું થશે, એ છૂટશે ત્યાં સુધી મેં 9:30 થયા છે. ખૂણે ખાતે અહીંયા છે ટેબલ ઉપર ચડીને પહેલાં મારે શોર્ટ બનાવો હતો. અહીં રાખી જોયું, અહીં નહોતું દેખાતું. પછી અહીંયા રાખ્યું. મારી પાસે છે નહીં પેલું સ્ટેન્ડ, એટલે પછી અહીંયા મોબાઈલ રાખીને કરતી હતી શૂટ. એટલે 1 કલાકની અંદર પહેલાં આ બધું કપડાં બદલીશ. પછી અમુક કપડાં હું એ મમ્મીને ત્યાં રાખી જાઉં છું યુટ્યુબને કારણે, અમુક ભેગા લઈ જાઉં એવું છે. એટલે કપડાં બદલાવીને એ બધું ભાગ પાડું. મારું અહીંયા લઈ જવાનું પાછું એમાં ભરી દઉં થેલીમાં, અને ન લઈ જવાનું આમાં ભરી દઉં. પછી રૂમ સરખો કરી નાહવાનું બાકી છે. આજ મારે 9:30 થઈ ગયા, નાહવાનું બાકી છે નોરતામાં. એટલે પછી નાહી ધોઈને નીચે જાઉં
ત્યાં 10:30 પોણા 11 જેવું થતું હશે. પછી નીચેથી હું મારું બિઝનેસનું કામકાજ બધું કરવાનું છે એ કરું. જેની 11 વાગે આવશે. પપ્પા તેડવા જશે. વાહન નથી મારે અહીંયા, એ લઈ ગયા સ્કૂટર, એટલે એવું છે. તમારા બધાના છોકરાઓ એક્ઝામ્સ બધાની ચાલુ હશે, અમુકની પૂરી થઈ ગઈ હશે. મારે તો ભાઈ 10મા 12મામાં છે. 12મા સાયન્સમાં છે બાબો, જે મોટો દીકરો, એની એક્ઝામ મારે વહેલી પૂરી થઈ ગઈ છે ને એને તો 12th સાયન્સ એનું ઘણા વખતથી ચાલુ થઈ ગયું છે, એવું છે. ચલો મળું, ચેન્જ કરી અને રૂમ સરખો કરું ત્યારે મળું. ચેન્જ કરી લીધા. મસોતું વીડી ન લઈને ગમે એટલા તૈયાર થયા હોય, મસોતું વીડી ન લઈને ત્યાં સુધી મજા ન આવે. શું કહો છો બધા? શું કહો છો બધા? લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, ભારે કપડાં પહેર્યા હોય, બદલી ન લઈએ ને ત્યાં સુધી મજા ન આવે. રૂમ સરખો કરી નાખું. મમ્મી પપ્પા ઉંમરવાળા છે, બંધ ન રાખીને જવાય બિચારા, કેમ કરે એને બે મારે મદદ થોડીક કરવી જોઈએ બે કામમાં, બરાબર. થોડુંક નિયમ ગણતરીથી નીચે જાઉં છું કે મમ્મીને શું છે કે કચરા પોતા અને વાસણ કરવા આવે છે, વાસણ ચડાવવાના હોય, કપડાની ઘડી હોય ગઈકાલના, એ છૂટા પાડેલા હોય. પણ શું બોલું છું, મારું માઇન્ડ, હું થોડુંક એટલે નીચે જાઉં છું કે પહેલી એટલા માટે જાઉં છું કે કચરા પોતા મારું થોડુંક આમાં ધ્યાન છે, ફટાફટ પેક કરવામાં, કે 10:30 પહેલાં હું જો વહી જાઉં તો મેં તમને કીધું આગળ એ રીતે તો બધું કામ છે જ મારું પોતાનું. પણ મમ્મી પપ્પાનું શું છે કે એ થોડુંક મને માઇન્ડમાં છે કે એ થોડોક ટાઈમ કાઢીને નીચે જાઉં તો જો કચરા પોતાને વાસણ કરવા આવે છે, બરાબર. પણ કચરા પોતા કરે, ઝાપટે નહીં, જાતરી વાતું ન ધોવે, વાસણ ઘસે, વાસણ ચડાવે તો નહીં. એટલે વાસણ ચડાવવાના હોય, કચરા પોતા કરવા આવે એ પહેલાં ઝાપટવાનું હોય, જાજુબાતું ધોવા હોય. કપડાં ફૂલી ઓટોમેટિકમાં છે, પણ સુકાઈ થોડા જાય તો એને સૂકવા આવી નાખું મમ્મીને, મમ્મી પપ્પાને એટલું ઓછું. અને સવારના ઠામ ઘસી ગયા હોય એ ચડાવવાના છે. રસોઈ મેઇન જે છે, રસોઈનો શબ્દ વપરાય કે મારી ફ્રેન્ડ જ છે, એ રસોઈ કરવા આવે છે. અને મારી ફ્રેન્ડ કદાચ ન આવતી હોય ને તો એ રસોઈ કામવાળી એવા શબ્દો વપરાય, બરાબર. રસોઈ કરવા જે બેન આવે છે, એટલે કે મારી ફ્રેન્ડ જે આવે છે એ ગેસ સાફ ને એવું તો ન કરી જાય ને, એ એનામાં ન આવે. પછી ગેસ સાફ ને એ થોડુંક છે, પીવાનું પાણી એ થોડુંક કરવું છે. આજે મમ્મી પપ્પા કહેતા હતા 10 10:30 નીચેનો આગલો રૂમ સાફ કરવો છે, એટલે નીચે મલ્ટિપલ ટાસ્ક નીચે છે. એની હારે મારે પાછું નીચે જઈને મારું બિઝનેસનું કામ હોય, એટલે ફટાફટ બધું પતાવી દઈશ, પછી હું નીચે જાઉં છે. જીનીસાબેન છે એક્ઝામ ચાલે છે એને તો પૂરી નથી થઈ, 28 29મી એને એક્ઝામ પૂરી થશે. હું જો ચશ્મા 2 છે મારા, એક ક્યાંક મુકાઈ જાય તો હું ગમે અહીંયા મૂકી દઉં છું, પછી બીજા રાખ્યા હોય તો કામ લાગે. પણ હું તો એકેય નથી પહેરતી, બે રખડાવું છું, અહીંયા રખડે ત્યાં રખડે. હમણાં માંડ મળ્યા કબાટમાં અંદર મુકાઈ ગયા હતા, ચશ્મા વગર રખડી દીધું, એવું છે. ચલો હું ફટાફટ બધું પતાવી દઉં, પછી પાછું ચોખ્ખું થઈ જાય એટલે વળી. કેમ છો? જો મેં મસ્ત રૂમ કરી દીધો ચોખ્ખો, અને મારા ટાઈમમાં જ ગ્લાસ નીચે મૂકી જાય. તમારી થેલી હું જાઉં છું નીચે, મળીએ પાછા થોડીક વાર રહીને. પહોંચી ગયા, જીનિસા આવી 10:30 હું નીચે જતી હતી, પછી નીચે જઈને કીધું એમ દોડા દોડીને બધું કામકાજ નહીં હતું મમ્મીને ત્યાં. પછી આજ મમ્મીને મેં ના પાડી હતી તો એને અમારા લોકોની રસોઈ કરાવડાવી નાખી. એટલે પછી હું જીનિસા આવ્યા અત્યારે
અહીંયા ગાયત્રી ડેરીથી જીની સાહેબ પાછું ખોદવાનું તો અમારે ચાલુ જ છે જો અહીંથી નહીં દેખાય ભાઈ અહીંયા બધા ગાલીચા સૂકવી નાખ્યા ઓરે રો તડકાની અંદર ખોદ ફોદ બધી ચાલુ જ છે હમણાં તમને જઈને બતાડે અને બતાડશે જીની સાહેબ ખોદકામ કરેલું એટલે અમે લોકો ક્યાંથી છેકથી ઉતરી ગયા ને એ આગળથી જીની સાહેબ બતાડશે બધું આ જો છે દઈ દેવાના કપડાં જે આટલા બાકી જ ગઈકાલ ભંગારવાળા એક બેન આવ્યા હતા ને એને લઈ દીધા કપડાં અમુક એની છોકરી પહેરે એવડી હતી એને દેવા એવા હતા એ બધા એને દઈ દીધા તો એ જે આટલા છે દઈ દેવાના છે કોકને એટલે પછી એને હાલીને આવ્યા પછી ઉપરના ઘરમાં જીની સાહેબ કપડાં બદલાવ્યા મેં ઝાપટીને કચરા વાળ્યા જો બહાર તમને જીની સાહેબ બતાડ્યું શિયાળો ગયો ને તો જો જીની સાહેબ બતાડ્યું દેખાડ્યું કે ત્યાં અમે લોકો બધું સૂકવી નાખ્યું છે એઝ યુ કેન સી રાઉન્ડ 2 સુકાવાનો આઈ મીન હમણાં બધા ઓળવાના સુકાવ્યા હતા હવે આ અલુ દિવાળી શિયાળો ગયો ને મૂળ હવે નહીં એટલે હવે જો તમને જીની સાહેબ તમને બતાડે નીચે ખોદી નાખી જાતું અમારું Don't blame me, love made me crazy. Guys, the bad truth. So, પોણા 9 થાય છે અહીં જોઈ છે તારક મહેતા અમે આવીને કામ કર્યું જીનુબેન અત્યારે કરે છે રસોઈ હું સીધી પોણા 9 વાગે મળું છું તમને એનું કારણ છે કેવું કોપીરાઇટ આવશે પોઝ કરી દો તારક મહેતા કોપીરાઇટ આવે પછી નકામો એટલે પછી અમે લોકો આવીને બપોરે થોડુંક કામ કરીને જમ્યામાં દીકરી જમીને બપોરે મેં કીધું તું એમ મારે થોડુંક મારું કામ હોય યુટ્યુબનું બધું જીનિસ્તાન એનું કામ હોય ભણવાનું એનું હોય ને એનું હજી પરીક્ષા ચાલે છે એટલે બધું એ કરીને પછી ઘરનું કામ પતાવીને લગભગ 6:30 નવરા થયા પછી એના પપ્પા આજ વહેલા આવી ગયા તો દીવાબત્તીને એ કરીને બેઠા હતા થોડીક વાર બ્લોગ લેવાનો રહી ગયો જીની સાહેબે નક્કી કરતા હતા રસોઈનું બધું એટલે અત્યારે એ 2-3 જણા છીએ પણ 2 જાતની રસોઈ કરે છે મને પાસ્તા ને એવું ભાવે નહીં એટલે 2 બાપ દીકરીના પાસ્તા જોઈ સીટી કેમ કરે છે જો 2 થી 2.5 જોઈ સીટી કેટલી સુંદર રીતે કરે છે જો એની સરસ મજાની સ્ટાઇલ જોવો તમે લોકો જો વાહ એમ ન કર પૂરી થવા દે જીરીસા એને સીટી થઈ ન કહેવાય ના 3 થઈ ન કહેવાય આ ઉડાડી કહેવાય 3 ખોટી વાત નહીં કરવાની થાતી જોઈ ને એટલે બાપ દીકરીના પાસ્તા કરે છે ને મને વઘારેલા ભાત કરી દે છે મને કે હું મોટી થઈ ગઈ છું કે રસોઈ હું કરીશ બેસાડીશ મને હું બેઠી છું બીજું શું કરું એવું છે ગેસનું મને આમ થાય છે તમે લોકોએ જોયું ને વિડીયોની અંદર કે ગેસની અંદર અમને ક્યાંય મળ્યું નહીં ગેસ ફોન કર્યો અમે તો જ્યાંથી લઈ છીએ ત્યાં જ ફોન કર્યો અમે લોકોએ પણ અમને મળ્યું નહીં ગેસ ના પાડે છે એટલે હવે આ તો વયો જાય એમ છે જેમ આપણે સવારે જે પ્રમાણે વાત થઈ એટલે જોઈએ ઇન્ડક્શન સ્ટવ એ 5-5 હજારના થઈ ગયા છે પણ હવે હું તો પોતે જ ઇલેક્ટ્રિક સ્ટવ સેલ કરું છું એટલે હું તો એ જ વસ્તુ પોતે વાપરું ને હું 5-5 હજારના તો ન જ લઉં બરાબર ને એટલે અત્યારે મારા જે કોઈ વ્યુઅર્સ થશે આવતીકાલે આ વિડીયો જોનાર બધા માટે એક હું ઇન જનરલ આ સ્કીમ મેં મારી કસ્ટમરની અંદર રાખેલી જ છે એ યુટ્યુબના માધ્યમથી હું પહેલીવાર આ સ્કીમ આપું છું અત્યારે 2 દિવસથી તો મારા કસ્ટમર્સ જે બધા છે એને તો મેં આપેલી છે યુટ્યુબના માધ્યમથી હું જાહેરાત કરું છું કે અત્યારે ગેસ મળતો નથી બરાબર છે ગેસ મળતો નથી અને એક જ મિનિટ એટલે હું આ યુટ્યુબના માધ્યમથી તમારા લોકો સુધી
એક સરસ મજાની સ્કીમ લઈને આવી છું કે અત્યારે બધાને રસોઈ કરવાની તકલીફ છે, ગેસ મળતા નથી, 5,000 દેતા, ઇન્ડક્શન સ્ટવ મોંઘા છે. એવામાં માત્ર ને માત્ર 2,500 રૂપિયાની અંદર હું ઇલેક્ટ્રિક સ્ટવ આપું છું અને હારે સોનાની ચૂક તદ્દન ફ્રી આપું છું. જે ખરીદવા માંગતા હોય એ સ્ક્રીન ઉપર નંબર આવશે, એમાં વોટ્સએપ કરે. આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.